આનંદ આવે તેવા જીવો તેમાં આનંદ પ્રાપ્ત કરીને 10, 1000 કે લાખ ઇત્યાદિ ભવો કરી અનુબંધ રૂપે ભવની પરંપરા બાંધીને આવા વાયુકાય જીવ રૂપે ઉત્પન્ન થયા કરી અસંખ્યાતા કાળ ચક્રો સુધી વાયુકાયમાં ફર્યા કરે છે. આપણે જ્યારે પંખો ચાલુ કરીએ છીએ ત્યારે વાયુકાય જીવોની હિંસા ચાલુ થઈ જાય છે. તેના 3 પાંખ્યા તલવારનું કામ કરે છે. જીવોના જન્મ મરણ ચાલુ થઈ જાય છે. ત્યારે આપણે જ્યારે ગરમીના દિવસોમાં બહારથી આવીએ અને સીધો પંખો ચાલુ કરી દઈએ છીએ અને પાછા હાશ હવે શાંતિ થઈ. વિચારો કે પંખો ચાલુ કર્યો એટલે હિંસા ચાલુ થઈ ગઈ. પાપનો બંધ ચાલુ અને એની અનુમોદના રૂપે હાશ કર્યું એટલે પાપનો અનુબંધ પણ ચાલુ થયો. અસાતાનો ઉદય હતો, પંખો ચાલુ કર્યો. સાતા ઉપજી એટલે પાછો અસાતાનો બંધ ચાલુ થઈ જાય છે અને તેમાં હાશ કરીને રાજી થઈને રસ ભેળવ્યો. એની સ્થિતિ વાગોળીને લાંબી કરી. આવા સમયે આયુષ્યનો બંધ પડી જાય તો આપણી શું હાલત થાય? હવે વિચાર કરીએ. બહુ જ ગરમી છે. બહારથી આવ્યા પહેલાં તો એમ જ વિચારવાનું કે ઘરમાં હું એકલી જ છું, હું થોડુંક સહન કરી લઈશ તો કેટલા બધાને અભયદાન મળે, અને કદાચ ન જ રહેવાય તો કદાચ તેનો ઉપયોગ કરો તો પણ આટલું જાણ્યા પછી હું માનું છું કે તેમાં રસ તો નહીં જ પડે. એની સ્થિતિ લાંબી ન બંધાઈ જાય તેનું ધ્યાન રહેશે. અને વળી ઘરમાં 3-4 પંખા, એસી વગેરે હોય તો ઘરની બધી વ્યક્તિ એક જ રૂમમાં ઉઠે બેસે અને એક જ પંખાને કે એક જ એસીને ચાલુ કરવાથી કેટલી બધી જૈના પડાશે. જ્યાં જ્ઞાની ભગવંતો કહે છે કે જે જીવોને એકેન્દ્રિયપણામાં જવા લાયક અત્યંત સંક્લિષ્ટ પરિણામ હોય તો જ તે જીવો તેવુકાય અને વાવુકાયમાં આવી રીતે ઉત્પન્ન થાય. અને તે જીવો મનુષ્ય ગતિ તો બાંધતા જ નથી, તે ભાગે ક્લિષ્ટ પરિણામમાં જ સ્વકાય સ્થિતિમાં પોતાનો કાળ કરે છે. આ વાવુકાય જીવો, હવે એની આપણે જૈના પાડવી હોય તો આપણે બોલીએ ત્યારે મુપત્તિ રૂમાલથી 4 આંગળ દૂર રાખવી જોઈએ. કારણ એમ ન કરીએ તો આપણા ઉચ્છ્વાસની ગરમ હવા દ્વારા સૂક્ષ્મ જીવો મરી જાય. તેને બચાવવા માટે મુપત્તિ મોંથી 4 આંગળ દૂર રાખવી જોઈએ. હવે આપણે થોડું નિગોદના જીવો વિશે સમજીએ. નિગોદ એટલે શું તો એ આપણને હજુ ખબર જ નહોતી. આ નિગોદના જીવો સ્થૂલ આશ્રવ સેવવાને સમર્થ નથી, પરંતુ તે એકને વિંધીને એક શરીર આશ્રયી અનંત રહેલા છે. એટલે કે તેઓ જુદા જુદા શરીર રૂપી ઘરથી રહિત છે. તેઓને ઘણા બધા જીવો વચ્ચે એક જ શરીર મળ્યું છે અને તેઓ પરસ્પર દ્વેષના કારણભૂત ઔદારિક શરીરમાં રહે છે. અત્યંત સંકીર્ણ એટલે કે સાંકડી જગ્યામાં નિવાસ મળવાથી અન્યોન્ય વિંધીને નિકાચિત વેર બાંધે છે, જે પ્રત્યેકને અનંત જીવો સાથે ઉગ્રપણે બંધાય છે. નિગોદના જીવોને મન નથી તો પણ અન્યોન્યની પીડાથી તેમને દુષ્કર્મ તો ઉત્પન્ન થાય જ. કારણ કે અનંત જીવો વચ્ચે ઔદારિક શરીર તો એક જ મળ્યું છે, પરંતુ તેમના તેજસ અને કાર્મણ શરીર પોતપોતાના જુદા જુદા હોય છે. જેમ મુંબઈની લોકલ ટ્રેનના ડબ્બામાં જીવો એટલી ભીડમાં રહેલા હોય કે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય. હલનચલન કરવું હોય કે હાથ પણ ઊંચો કરવો હોય તો આજુબાજુના 8-10 જીવોને ત્રાસ પહોંચે. તો આવા અનંતા જીવો વચ્ચે મળેલા એક જ શરીરવાળાને કેટલો ત્રાસ પહોંચે. ત્યારે એક જીવે એક જીવ સાથે બાંધેલું વેર અત્યંત ગાઢ હોવાથી એક જીવે અનંત જીવો સાથે બાંધેલું વેર અનંત કાળે જ ભોગવાય ને. પંડિતો કહે છે કે ચોરને માર પડતો જોવો અથવા સતીને અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી પણ જોનારા દ્વેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે, જે ખરેખર અનેક જીવોને એક સાથે ભોગવવું પડે છે. આમ નિગોદના જીવોને મન નથી, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયયોગ જે કર્મબંધના હેતુઓ છે તે હોય છે. નિગોદના જીવોને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હોય, પરંતુ કર્મનો બંધ
અને ઉદય અને આયુષ્યનું પ્રમાણ આ સઘળા એકી સાથે ઉત્પન્ન થયેલાને સરખા ન હોય, કારણ કે સમયે સમયે અનંતમાં ભાગ જેટલા જીવો ચ્યવન પામે જ છે અને ઉત્પન્ન થાય છે. આથી સમય સમયના અંતરના આયુષ્યવાળા જીવો નિગોદમાં સદા માટે રહેલા હોય છે. આ જીવો 14 રાજલોક જગતને વિશે જેટલા પાણીના સ્થાનો છે તે દરેકમાં હોય છે. તે સિવાય